Don't compare yourself with the generation next. હવે જે નવી પેઢી આવી રહી છે ને, આવનારી, ગજબ છે. આપણા મગજમાં એવું છે કે શ્રેષ્ઠ, ગજબ, અદ્ભુત આપણે લોકો છીએ. કેમ કે આપણી ઉંમર છે ને 50, 60, 65, 70. અમે બહુ અનુભવી છીએ. આ એક આપણા મગજમાં ખ્યાલ છે. એટલે આપણે નવી પેઢીને કશું સમજતા જ નથી. એને રોક્યા કરો, એને ટોક્યા કરીએ છીએ. આ મોટામાં મોટી ભૂલ છે. અને એનાથી મોટી ભૂલ શું છે કે અમે લોકો આટલા વર્ષો જિંદગી જીવ્યા, બેવકૂફ છીએ, અમને સમજ નથી પડતી. બધી સમજ તમને લોકોને પડવા માંડી. અમે તો આમ કર્યું હતું, અમે આમ કર્યું હતું, હું આમ ભણ્યો હતો, મેં આમ લગ્ન કર્યું હતું, અમે આમ જીવ્યા, હું આમ કમાયો, મેં આવી રીતે ઘર બનાવ્યું. અરે એક એક સફળતા આપણી શું કામ એને ગણાવવાની? હા, તમે જે કર્યું છે ખોટું નથી કર્યું. તમારા સમય મુજબ તમે બરાબર કર્યું છે. પણ એ સફળતાના ગીતો ગઈને આવનારી પેઢીને તમે સાબિત શું કરવા માંગો છો? કે તમે લોકો કંઈ ન કરી શકો, બેવકૂફ છો. જો અમારી સફળતા જુઓ. શું કરવા આવી તિરાડો પાડવાની? પછી કહીએ જનરેશન ગેપ છે. તમે શ્રેષ્ઠ હતા, સાબિત થયા છો, બસ. હવે એમને શ્રેષ્ઠ સાબિત થવા દો. એમને જરૂર નથી તમારી દખલની. અને તમે બધું બહુ કહો છો ને કે તમે શ્રેષ્ઠ, અંદર ખાને લોકો સ્વીકારતા નથી. એ તમારી શ્રેષ્ઠતાને, તમારી આવડતને, તમારા અનુભવને એ લોકો કશું ગણતા નથી. સારું છે, સંસ્કાર હશે કે સભ્યતા હશે, પણ આપણું માન જ આવે છે ને, આપણું અપમાન નથી કરતા. નહીતર હવેની પેઢી મોડ કહી દેશે, રવા દો ને. જે સફળતા ભેગી કરતા તમને લોકોને 60, 65, 70 વર્ષ થયા, જુઓ એ અમે 30 વર્ષમાં કરી દીધી. આવું બધું સાંભળવું છે ના. હા, તો આપણી સફળતા ગણાવવાનું રવા દો. એ આપણા પૂરતી, આપણે મેળવી હતી, બસ. નવી પેઢીને એ બધું કહેવાની જરૂર નથી. જૂની કેસેટ ના વગાડો. એ લોકોને એમની નવી નકોર સીડી બનાવવા દો.